ભગવાનનો રાજીપો ક્યાંથી મળે? એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણે એવી રીતનું ગડબડિયું ભજન ન કરવું. ભલે થોડુંક થાય, તમે શાંતિથી કામ પતાવો, પછી થોડી વાર બેસીને કરો, પણ ભગવાનના હૈયા સુધી પહોંચે એવું ભજન કરવું. તો આવી રીતે ભગવાન શ્રી હરિએ ચૈત્રી સમયો કર્યો. અને હવે વીત્યો સમયો જે સમે સહુ સંગ ગયા નિજ ગામ. વીત્યો સમયો જે સમે સહુ સંગ ગયા નિજ ગામ. ભક્ત મળી વડતાલના કહે પ્રભુને કરીને પ્રણામ. ભક્ત મળી વડતાલના કહે પ્રભુને કરી પ્રણામ. હે પ્રભુ આપે કહ્યું હતું વડું મંદિર થશે વડતાલ. હે પ્રભુ આપે કહ્યું હતું વડું મંદિર થશે વડતાલ. આવશું ચૈત્ર માસમાં કરાવશું આદર તે કાળ. આવશું ચૈત્ર માસમાં કરાવશું આદર તે કાળ. કરો આદર કરુણાનિધિ પાળો વચન વિશ્વાધાર. કરો આદર કરુણાનિધિ પાળો વચન વિશ્વાધાર. સામે તે વિનતી સાંભળી કર્યો મંદિર કરવા વિચાર. સામે તે વિનતી સાંભળી કર્યો મંદિર કરવા વિચાર. વીત્યો સમયો જે સમે સહુ સંગ ગયા નિજ ગામ. ભક્ત મળી વડતાલના કહે પ્રભુને કરીને પ્રણામ. સમયો પૂરો થયો, બધાય પોતપોતાના દેશમાં ગયા. વડતાલવાસી ભક્તો મળીને કહે છે કે મહારાજ, અમદાવાદમાં જોબનપગીએ પેલું ખોવાયેલું પોટલું શોધી આપ્યું, ત્યારે તમે વર આપેલો કે અમે વડતાલમાં મંદિર કરશું, અને અમે તમને પ્રાર્થના કરેલી કે મહારાજ ક્યારે કરશો? ત્યારે તમે એવું કહેલું કે ચૈત્ર મહિનામાં રામનવમીનો સમયો કરવા જ્યારે આવશું ત્યારે અમે મંદિરનો આદર કરશું. તો આદર કરો કરુણાનિધિ પાળો વચન વિશ્વાધાર. સામે તે વિનંતી સાંભળીને કર્યો મંદિર કરવા વિચાર. ભગવાન શ્રી હરિએ વિનંતીને સાંભળી અને મંદિર કરવાનું મહારાજે નક્કી કર્યું છે. હવે એક વાત તમને વચ્ચે કહી દઉં કે જે જગ્યાએ બોરડીનું વૃક્ષ હતું ત્યાં પર્ણકુટી બાંધી અને ભાઈ રામદાસ સ્વામી વધારે વડતાલમાં રહી અને ભજન કરતા. તો એવા અરસામાં ભગવાન શ્રી હરિએ ગઢપુરમાં એબલ પરિવારના ભાવને વશ થઈ અને વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા કરેલી. અને એ વાસુદેવ નારાયણની મૂર્તિ એવું કહેવાય છે કે એને શ્વેતદ્વીપના મુક્તો લાવ્યા છે. આ લોકના કારીગરોની બનાવેલી મૂર્તિ નથી. ચતુર્ભુજ વાસુદેવ નારાયણની મૂર્તિ જે અત્યારે ધર્મ અને ભક્તિની બાજુમાં છે, તો એ મૂર્તિ ભગવાન શ્રી હરિએ અત્યારે જે અક્ષર ઓરડી છે ને એની સામે કંઈક ઝૂંપડું કરીને પધરાવેલી. તો એ મૂર્તિને વળી પાછી ત્યાંથી ફેરવી અને વાસુદેવ નારાયણનો જે ઓરડો સામે જે વાસુદેવની પાછળ ગોખલો છે, આમ તો એવું કહેવાય છે કે પેલી ગોળી પડેલી છે મોટી, એ તમે જોઈ છે ને પાટની સામે, તો એ ગોળી છે ને એ જે ગોખલામાં પહેલાં વાસુદેવ નારાયણની મૂર્તિ અક્ષર ઓરડી સામેથી લાવીને પધરાવેલી.
પણ હવે દર્શન કરવા હોય તો બધાને ઓરડામાં આવવું પડે. ઘણીવાર એવું બને કોઈ મોટા બા લાડુ બા બધા બહેનો કંઈક ભજન કરતા હોય, માળા કરતા હોય, દર્શન કરવા કોઈ આવે તો વળી અચાનક ઉપવાસ પડે, ઘણી બધી મુશ્કેલીઓ થાય. અને ઓરડામાં કંઈક ઉત્સવ સમય હોય તો ભીડ થાય. એટલે મહારાજ કે આ મૂર્તિ સાવ એક બાજુ પડે છે, એટલે આને બરોબર દરવાજાની સામે જો પધરાવી હોય તો સારું. એટલે એ સામેનો જે કબાટ છે ત્યાં એ વાસુદેવ નારાયણને પધરાવેલા. ગોપીનાથજી મહારાજ પધરાવ્યા ત્યારે એને ધર્મદાદાની બાજુમાં પધરાવ્યા. તો આવી રીતે મહારાજે વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી. હવે એમાં ચરોતરવાસી ભક્તો દર્શન કરવા આવ્યા. એટલે ભગવાન શ્રી હરિએ કહ્યું જોબન પગે કુબેરદાસ વગેરેને કે આ દાદા ખાચરને બધાનો બહુ ભાવ હતો, તો જુઓ અમે વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી છે. તો બધાએ દર્શન કર્યા. આ ભક્તોને મનમાં એમ થયું કે મહારાજ કાયમ અહીં રહે તોય મૂર્તિ પધરાવી દીધી ને વડતાલમાં તો ક્યારેક ક્યારેક આવે તો અમારે કંઈક એવાદી એકાદી મૂર્તિ જો પધરાવેલી હોય તો દર્શન ભજન સત્સંગનું સુખ આવે. હવે આવું વિચારી અને જોબન પગી વગેરે હાથ જોડીને મહારાજને કહે છે કે મહારાજ હવે મૂર્તિઓ છે. મહારાજ કે મૂર્તિઓ તો ઘણી છે. તો કે તો કંઈક એવી મૂર્તિ અમારા આધાર માટે તમે વડતાલમાં પધરાવો ને. મહારાજ કે કાંઈ વાંધો નહીં. પછી આ ભક્તોને નર અને નારાયણની મૂર્તિ, નરનારાયણ દેવ બે શ્યામ મૂર્તિ ચતુર્ભુજ, એ બે મૂર્તિ આપી અને કહ્યું કે આ મૂર્તિ વડતાલમાં પધરાવશું. પછી તો એ મૂર્તિ ભક્તો વડતાલ લઈ ગયા. ભગવાન શ્રી હરિ વડતાલ પધાર્યા એટલે જે જગ્યાએ લક્ષ્મીજીએ તપશ્ચર્યા કરી હતી એ બોરડી નીચે નાની એવી પર્ણકુટી બનાવી અને એમાં નરનારાયણ દેવની સ્થાપના વિક્રમ સંવત 1875ની સાલમાં કરી. મહારાજે મંદિર તો મોડું 82માં બંધાયું છે. તો આવી રીતે ત્યાં નરનારાયણ દેવની સ્થાપના કરી. પછી ભાઈ રામદાસ સ્વામી જાજુ વડતાલ રહેતા એટલે દેવની સેવા વગેરે કરે, બ્રાહ્મણોને રાખીને થાળ વગેરે કાયમ થતું. અને વડતાલવાસી ભક્તો કાયમ દર્શન કરીને સુખ્યા થતા. મહારાજ જ્યારે વડતાલ જાય ત્યારે નરનારાયણ દેવના દર્શન કરવા એ બદ્રી નીચે જતા. ગામના બધા માણસોને ભજન સત્સંગનું સુખ થઈ ગયું. અને ત્યાર પછી અત્યારે ભગવાને ચૈત્ર માસમાં જ્યારે ખાતમુહૂર્ત કરવાનું નક્કી કર્યું કે હવે વડતાલમાં મંદિર બાંધવું છે, તો વિક્રમ સંવંત 1878ની સાલ અને ચૈત્ર સુધી 13નું મુહૂર્ત આવ્યું ખાતમુહૂર્તનું. હવે તો મૂર્તિઓ ફેરવવી જ પડે. એટલે ભગવાન શ્રી હરિએ પછી ત્યાંથી મૂર્તિ ફેરવી અને કોઈ ધારાળા હરિભક્ત હશે એને ઘેર એ મૂર્તિઓ રાખી નરનારાયણ દેવની. હવે 78માં ખાતમુહૂર્ત થયું એટલે 78, 79, 80 ને 81 મહારાજે 81માં પ્રાણ પ્રતિષ્ઠા કરી. તો ત્યાં સુધી એ મૂર્તિઓની પૂજા ત્યાં એમને એમ થતી. પછી જ્યારે લક્ષ્મીનારાયણ દેવની મહારાજે પ્રતિષ્ઠા કરી. હવે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, બીજા કેટલાય દેવ પાર વગરના પધરાવ્યા. હવે પાછા નરનારાયણ દેવ અહીંયા, તો એવું તો બધું કાંઈ કરાય નહીં. અને મહારાજે એવો વિચાર કર્યો, જોબન પગીને બધાને કહ્યું કે જુઓ અમે ભુજમાં મંદિર બાંધ્યું તોય નરનારાયણ દેવ સ્થાપ્યા, અમદાવાદમાં બાંધ્યું તોય નરનારાયણ દેવ સ્થાપ્યા. હવે વડતાલમાંય નરનારાયણ દેવ સ્થાપવા, એના કરતાં અમારે એવી ઈચ્છા છે કે લક્ષ્મીનારાયણ દેવ અમારે અહીંયા પધરાવવા છે. એટલે નરનારાયણ દેવની મૂર્તિ તો વધારેની જ થઈ. આ મૂર્તિ જો કદાચ અમદાવાદ કે ભુજ પધરાવી હોત તો પ્રશ્ન નહોતો, પણ એ મૂર્તિ તો વડતાલમાં જ રહી. અને આવી દિવ્ય મુક્તો લાવેલા હોય એ મૂર્તિને કાંઈ પૂજ્યા વગરની પણ રખાય નહીં, એને થાળ આરતી પણ કરવા પડે. એટલે મહારાજે વિચાર કર્યો કે હવે આ મૂર્તિની કાંઈક વ્યવસ્થા તો કરવી પડશે. લક્ષ્મીનારાયણ દેવની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એની કંકોત્રીઓ દેશ દેશાવરમાં ગઈ એટલે બધા હરિભક્તો દર્શન કરવા માટે આવેલા. લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરે ત્યારે બધાને એમ થાય કે અમારા ગામમાં આવું મંદિર હોય તો. હવે આવા બધાને વિચાર થાય. હવે ભગવાન શ્રી હરિ તો સભાની અંદર બિરાજે છે, મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ. એ વખતે બુરાનપુરના વનાસા શેઠ આવ્યા. આવીને મહારાજને પગે લાગ્યા અને કહે છે કે મહારાજ ગઢડા વડતાલ આ તો બધું આજુબાજુમાં, અમારું બુરાનપુર તો ક્યાંનું ક્યાંય આવ્યું. તમારા દર્શન કરવા આવવું હોય તો ઉપાધિ, સંતોય કાંઈ એટલા બધા સત્સંગ કરાવવા માટે આવે નહીં, અને અમારે તમે તો કાંઈ આવો નહીં. માટે મહારાજ અમને એમ થાય કે કાંઈક એકાદી મૂર્તિ હોય અને નાનું એવું જો મંદિર હોય તો અમારે ભજન કરવાનું સુખ સારું આવે. એટલે ભગવાનને યાદ આવી ગયું, ઓલા નરનારાયણ દેવ હતા ને
એમાંથી નારાયણ ભગવાનની મૂર્તિ મંગાવી અને એ મૂર્તિ આ ભક્તને શિવાશાને આપી અને કહ્યું કે આ મૂર્તિ અમે તમને આપીએ છીએ, નાનું એવું ડેરું કરી તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં મૂર્તિને પધરાવીને બાજુમાં લક્ષ્મીજી પધરાવીને આનું નામ લક્ષ્મીનારાયણ દેવ રાખજો, અને આગળ ઉપર જતાં બુરાનપુરમાં સત્સંગ વધશે અને બહુ મોટું મંદિર થશે ત્યારે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં થશે. એટલે એ મૂર્તિ આપી. હવે વૈદા નર ભગવાન, હવે નારાયણ ભગવાનની મૂર્તિ આ શિવાશાને આપી તો એ વખતે ત્યાં જ બાજુમાં આવેલું ધરગાંવ, એ ધરગાંવના ગોવિંદ પટેલ દર્શન કરવા આવેલા, એણે બે હાથ જોડ્યા મહારાજ તો બે મૂર્તિમાંથી એક તમે આને આપી તો એક જો મને આપો તો અમારે ગામમાં ભજન ભક્તિનું સુખ સારું આવે. એટલે નર ભગવાનની જે મૂર્તિ હતી એ ધરગાંવના ગોવિંદ પટેલને આપી. આજ પણ ધરગાંવમાં એ મૂર્તિ બિરાજે છે. બુરાનપુર તો મોટું શહેર છે, તાપી ગંગાનો કિનારો, આપણે બધા યાત્રાવાળાએ દર્શન કર્યા છે. સરસ મજાની નારાયણ ભગવાનની એ પ્રસાદીની મૂર્તિ, એની બાજુમાં લક્ષ્મીજીને બેસાડી એની પ્રાણ પ્રતિષ્ઠા શિખરબદ્ધ મંદિરમાં કરીને લક્ષ્મીનારાયણ દેવ નામથી પ્રસિદ્ધ છે. દરગાંવ એટલે બિલકુલ નાનું ગામડું છે. અને મહારાજે જ્યારે શિવાશાને મૂર્તિ આપી ત્યારે નારાયણ ભગવાનની મૂર્તિ ઉપર હાથ ફેરવીને એમ કીધું તું કા લાડવા ખાણા થશે, અને ગોવિંદ પટેલને આપીને ત્યારે નર ભગવાનની મૂર્તિ ઉપર હાથ મૂકીને એમ કીધું કા રોટલા ખાણા થશે. હવે બે મૂર્તિઓ બે જગ્યાએ આપી. બુરાનપુર મોટું શહેર, શિખરબદ્ધ મંદિર, એટલે ત્યાં તો બહુ સારી રીતે સાધુ સંતો રહેતા હોય એટલે સેવા થાય. પણ ધરગાંવમાં મૂર્તિ આપી. હવે ધીમે ધીમે પછી સત્સંગે ગોવિંદ પટેલને હોય મહિમા એવો તો કાંઈ બધાયને રહે નહીં. એટલે આવી રીતે ભગવાને આ નર અને નારાયણ એ બેયની મૂર્તિ ત્યાં આપેલી. અને હું તમને એ કથા બતાવું છું કે ભગવાને 75ની સાલમાં બદ્રી નીચે આ નરનારાયણ દેવની મૂર્તિ પધરાવી. હવે આની અંદર એવું લખ્યું છે, મહારાજે મંદિર કરવાનું નક્કી કર્યું એટલે હરિલીલામૃતમાં વિહારી લાલજી મહારાજ એમ કહે છે કે નર નારાયણની હતી સ્થાપ્યો મૂર્તિ જે પૂર્વમાં જ્ઞાનકૂપથી ઓરડીમાં ધરાવીએ. બોરડી નીચેથી ઉપાડી લીધે અને જ્ઞાનકૂપથી પૂર્વ દિશામાં કોઈનું ઘર હશે ત્યાં એ મૂર્તિને ઘર ખાલી એની અંદર એ મૂર્તિઓને પધરાવી. તમને સમજાઈ ગયો મૂર્તિનો ઇતિહાસ? પછી ભગવાન શ્રી હરિએ નક્કી કર્યું કે હવે મંદિરનું ખાતમુહૂર્ત કરવું છે. શાણા સલાટ તેડાવ્યા અને શિલ્પશાસ્ત્રમાં શ્રેષ્ઠ પ્રમાણ વડોદરાના પુરુષોત્તમ સલાટ વગેરેને ભગવાન શ્રી હરિએ બોલાવ્યા. મહારાજ કહે છે કે વડતાલમાં અમારે અમદાવાદ કરતાં ચડિયાતું સરસ મંદિર બંધાવવાનું છે, તો તમે એક મંદિરનું પહેલાં ચિત્ર દોરીને અમને બતાવો. અમને ગમે તો હા પાડશું, નહીંતર ફેરફાર કરવાનું કહેશો. એટલે શિલ્પી કહે છે, નડિયાદના પણ હીરાજી શિલ્પી ત્યાં હાજર હતા. એણે મહારાજને કહ્યું કે પ્રભુ તમે અમારા નડિયાદમાં નારાયણ ભગવાનનું મંદિર છે, એનું ડેરું બહુ સરસ કલાકૃતિવાળું મોટું અને સુશોભિત છે, તો એ તમે જોયું છે તો એના જેવું આપણે મંદિર કરીએ. મહારાજ કહે તો પછી આપણે જઈને પહેલાં એ ડેરું જોઈ આવીએ કે મંદિર કેવું છે. તમે નથી મકાન લેવું હોય તો 2-4 બંગલા જોતા, એમ ભગવાનને મંદિર બંધાવવું હોય તો કંઈક બીજા મંદિરોને જરાક જોવા જોઈએ એમ વિચારી અને ભગવાન શ્રી હરિ કહે છે કે આપણે એને જોવા માટે જઈએ. એટલે મહારાજ તરત જ તૈયાર થયા. બંને શિલ્પીઓને સાથે લીધા, થોડાક બીજા માણસોને સાથે લીધા. વડતાલથી નીકળીને મહારાજ પીપલગ પધાર્યા. અને આ પીપલગની અંદર ગામની બહાર દાવડીયો કૂવો હતો. ભગવાન શ્રી હરિ ત્યાં ઘોડા ઉપરથી ઉતર્યા અને કૂવામાંથી જળ સિંચીને ભક્તોએ મહારાજને પાયું. ગામના જોરાભાઈ, ગોવિંદભાઈ આ બંને ભક્તો આવ્યા. મહારાજને કહે છે પ્રભુજી અમારા કૂવાનું જળ તમે પીધું, પ્રસાદીનું જળ પાછું આપો. અને એ જળ પાછું કૂવામાં પધરાવ્યું. મહારાજને કહે છે કે મહારાજ આ જળ પીશે એની બુદ્ધિ પવિત્ર થશે. મહારાજ કૂવાને પ્રસાદીનો કરી અને ત્યાંથી આગળ ગયા. બીજું ગામ આવ્યું. ગામની સમીપે એક વડ હતો. એ વડને છાંયે મહારાજે અશ્વને ઊભો રાખ્યો. ગામના હરિભક્તો કાનદાસ, રાયજી, રણછોડજી, દયાળજી, વાલાભાઈ, વેણીભાઈ, ગલાભાઈ આ બધા હરિભક્તો હતા. એ બધાએ આવીને ઘોડીનું ચોકડું પકડ્યું. મહારાજ જવાનું નથી, અહીં રોકાઈ જાઓ.
ભગવાન શ્રી હરિ કહે છે કે અમે ગામમાં નહીં આવ્યા, અહીં બહાર મહાદેવજીની ડેરી છે ને ત્યાં ઉતારો કરશું. ભગવાન ત્યાં ઉતર્યા, રાયજીભાઈ પલંગ લાવ્યા, મહારાજે મહાદેવજીના દર્શન અને પૂજન કર્યું. પછી એ પલંગ ઉપર બિરાજમાન થયા, બ્રાહ્મણને બોલાવીને થાળ બનાવડાવ્યો. ભક્તનો ભાવ જોઈ ભગવાન જમ્યા. પછી રાયજીભાઈને મહારાજને રાયજીભાઈ પૂછે છે કે પ્રભુ અત્યારે તમે કઈ બાજુ જવા નીકળ્યા છો? મહારાજ કે રાયજી અમારે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવનું મંદિર બાંધવું છે, તો નડિયાદમાં મંદિર બહુ સારું છે એવું આ શિલ્પીઓ કહે છે, એટલે મંદિર જોવા નીકળ્યા છીએ. ત્યારે રાયજીભાઈએ 60 રૂપિયા કાઢીને ભગવાનને કહે છે કે મહારાજ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં આ મારા રૂપિયા વાપરજો. પહેલ એણે કરી 60 રૂપિયાથી. મહારાજ બહુ રાજી થયા, પાર્ષદોની પાસે રૂપિયા લેવડાવ્યા. મહારાજ નડિયાદ ગયા, ત્યાંના હરિભક્તો ગંગારામ, મોહનરામ વગેરે હતા, એ બધાને સાથે લઈ અને મહારાજ નારાયણ ભગવાનના દર્શન કરવા ગયા. મંદિર બરોબર ચારે બાજુ ફરીને જોયું, મૂર્તિ જોઈ, દર્શન કર્યા. પછી મહારાજ જોઈને વડતાલ આવ્યા. ત્યારે નડિયાદના શિલ્પી હીરાજી કહે છે કે મહારાજ તમને કેમ લાગ્યું નડિયાદનું મંદિર? મહારાજ કે નડિયાદનું મંદિર તો સારું છે, પણ અમારે એના કરતાંય સારું ને એના કરતાંય મોટું એવું મંદિર કરવું છે. શિલ્પીઓ કહે છે કાંઈ વાંધો નહીં મહારાજ, જેવી તમારી ઈચ્છા. પછી ભગવાન શ્રી હરિએ વસો અને આ કેરિયાવી ગામે રહેનારા ગોવિંદરામ નામના વિપ્ર, જે મુહૂર્ત જોવામાં બહુ હોશિયાર હતા, તો એને મહારાજે તેડાવ્યા. મહારાજ કહે છે કે મુહૂર્ત જોઈ દો. હવે 1878માં ચૈત્ર સુદ 13નું શુભ મુહૂર્ત આવ્યો. ભગવાન શ્રી હરિ કહે છે કે ખાત પૂજા વગેરે કરવાનું છે, એટલે ઉમરેઠથી ઘેલાભાઈ, હરિભાઈ વગેરેને બોલાવ્યા અને જે સામાન ખાત મુહૂર્તમાં જોઈએ એ તમામ સામાન કુબેરભાઈ, જોબનપગી વગેરેએ લાવી આપ્યો. મુહૂર્ત નજીક આવી ગયો. ભગવાન શ્રી હરિ કહે છે કે અમે વડતાલમાં હાજર છીએ, તમે તો બધાય છો જ, પણ જ્યારે અમારી હાજરી છે તો પછી ખાત મુહૂર્ત અમે જ અમારા હાથે કરીએ. અમુક મંદિરો એવા છે, ગઢપુરની અંદર પણ મંદિરનું ખાત મુહૂર્ત ભગવાને પોતે જ કરેલું છે. ને નિષ્કુળાનંદ સ્વામીએ નજર જોઈ અને લખ્યું છે, કર્યું ખાત મુહૂર્ત હરિ હાથે, ત્યારે હું પણ હતો સંગાથે. સ્વામી કે મેં મારી સગી આંખે જોયું છે કે ભગવાને મંદિરના પાયાનું સૌ પ્રથમ મુહૂર્ત કર્યું. તો અહીંયા પણ ભગવાન શ્રી હરિ પોતે સ્નાનાદિક ક્રિયા કરી, સફેદ વસ્ત્રોને ધારણ કરી અને પૂજા કરવા માટે બેઠા છે. ધર્મકુળના જે હતા એ પણ ભગવાનની આજુબાજુમાં બેઠા. નરોત્તમ દવે જે ઉમરેઠના હતા એ પણ બધા વેદિયા વિપ્રોને સાથે લઈ અને ભગવાન શ્રી હરિની પાસે ખાત મુહૂર્ત કરાવે છે. વિહારીલાલજી મહારાજે ખાત મુહૂર્તનું કીર્તન બહુ સુંદર લખ્યું છે. સજની આજ દિવસ છે આનંદનો, સજની આજ દિવસ છે આનંદનો, વડતાલમાં વિશ્વના આધાર રે રાજાધિરાજા, ખાત પૂજા કરે છે ખાતથી. વડતાલમાં વિશ્વના આધાર રે રાજાધિરાજા, ખાત પૂજા કરે છે ખાતથી. પૂજા ગણપતિ પૂજા કુળ દેવતા, પૂજા ગણપતિ પૂજા કુળ દેવતા, પૂજા
વિશ્વકર્માને ધરી વાલ રે રાજાધિરાજા ખાત પૂજા કરે છે ખાતથી પૂજા વિશ્વકર્માને ધરી વાલ રે રાજાધિરાજા ખાત પૂજા કરે છે ખાતથી કોડે સોનાની કોશ કરમાધરી કોડે સોનાની કોશ કરમાધરી ગર્ત ગાળે છે ગોવિંદ ગોપાળ રે રાજાધિરાજા ખાત પૂજા કરે છે ખાતથી ગર્ત ગાળે છે ગોવિંદ ગોપાળ રે રાજાધિરાજા ખાત પૂજા કરે છે ખાતથી શામે લેલો સોનાનો લઈ સ્નેહથી શામે લેલો સોનાનો લઈ સ્નેહથી નાખ્યો કરદમાં કોડે ગર્ત માય રે રાજાધિરાજા ખાત પૂજા કરે છે ખાતથી નાખ્યો કરદમાં ક્રોડે ગર્ત માય રે રાજાધિરાજા ખાત પૂજા કરે છે ખાતથી સ્થાપી અચળ ઈટ અવિનાશી સ્થાપી અચળ ઈટ અવિનાશી જય જયકાર કરે છે જન ત્યાંય રે રાજાધિરાજા ખાત પૂજા કરે છે ખાતથી જય જયકાર કરે છે જન ત્યાંય રે રાજાધિરાજા ખાત પૂજા કરે છે ખાતથી જેને હાથે પાયો ન ખાયો વિશ્વનો જેને હાથે પાયો ન ખાયો વિશ્વનો તેને હાથે થયું આ મૂરત ખાતરે રાજાધિરાજા ખાત પૂજા કરે છે ખાતથી તેને હાથે થયું આ મુહૂર્ત
ખાત પૂજા કરે છે ખાતથી. ભગવાન શ્રી હરિએ ખાતમુહૂર્ત કર્યું. પહેલાં બ્રાહ્મણોની પૂજા કરી અને બ્રાહ્મણોને કંકણ, કુંડળ, હાર વગેરે ભેટ આપ્યું. બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કર્યું, મહારાજને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી ગણપતિ અને હનુમાનજીની પૂજા થઈ, વિશ્વકર્માનું પૂજન કર્યું. સોનાની કોશ હાથમાં લઈ અને પહેલો વહેલો ખાડો ભગવાન શ્રી હરિએ ગાળ્યો પાયામાં, પાયો નાખવા માટે. પછી પૂજ્યા કુર્મને અર્ચ્યા અનંત, કારણ કે આજે આખી પૃથ્વી છે ને એ કચ્છ ભગવાનની પીઠ ઉપર છે, એટલે પૂજા કચ્છ ભગવાનની થાય. તમારે હવે ઘરમાં તો કેમ થતું હોય એ ખબર નથી, પણ ચાંદીનો કાચબો એ પાયો જ્યારે ગાળે ત્યારે અંદર પધરાવવામાં આવે, એટલે આપણું મકાન એ કચ્છ ભગવાનની પીઠ ઉપર કાયમને માટે અડીખમ રહે. એના પાયાને કોઈ હલાવી શકે નહીં. મંદિરો થાય ત્યારે પણ આવી રીતે કુર્મને અંદર પૂજા કરી અને પધરાવવામાં આવે. પછી શેષ નારાયણની પણ પૂજા કરવામાં આવે, કારણ કે એની પીઠ ઉપર 50 કરોડ યોજનની પૃથ્વી છે. એટલે એની તમને ખ્યાલ હશે, હરિકૃષ્ણ મહારાજનું ખાત જ્યારે કર્યું, પાયો નાખ્યો, ત્યારે મૂર્તિમાન શેષ નારાયણ પાયામાં આટા મારતા હતા. તમે બધાએ નજરે જોયેલું છે. પછી 10 દિક્પાળોની પૂજા કરી અને પછી મહારાજે સોનાનો લેલો હાથમાં લીધો. લક્ષ્મીનારાયણ દેવને માટે કાંઈ પતરાનો ક્લોડાનો તો ન જ હોય. કુબેરદાસ પટેલ, જોબન પગી, આ બધાએ લેલાને સોને મડાવેલો એ હાથમાં લઈ અને મહારાજે જે માલ હોય એ લઈ અને પાયાની અંદર, કરદમ એટલે ગારો માલ અને ગર્ત એટલે પાયો. મને વિચાર તો થતો હતો કાવડાને એમ થશે કે નાખ્યો કરદમો કોળે ગરતો માય, આ બધું શું હશે? પણ તમે બોલો નહીં એનો મને આનંદ છે. શાંતિથી સાંભળે રાખો. જે નાખ્યું તે મંદિર તો થઈ ગયું. પછી ભગવાન શ્રી હાથમાં સુંદર ઈંટ લીધી, એ ઈંટની પૂજા કરાવી અને પાયામાં ઉતરીને ભગવાન શ્રી હરિએ પહેલી વહેલી જ્યારે લક્ષ્મીનારાયણ દેવના મંદિરની ઈંટ એનું જ્યારે સ્થાપન કર્યું ત્યારે ભક્તોએ જય જયકાર કર્યા છે. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય, હરે કૃષ્ણ મહારાજની જય. ત્યાર પછી ગોળ અને ધાણા એ બધાને વેચ્યા. આપણે છેલ્લે વેચશું, કારણ કે લક્ષ્મીનારાયણ દેવનું આજ ખાત મુહૂર્ત થયું છે. ભગવાન શ્રી હરિએ બ્રાહ્મણોને કહ્યું, બ્રાહ્મણોએ જેટલા હરિભક્તો હતા એ બધાયના કપાળમાં કંકુના ચાંદલા કરીને બધાયને, હવે આ કામ અઘરું હો, ચોખા ચોડ્યા, બધાયને પૂજ્યા ખાત મુહૂર્ત નિમિત્તે. આમાં એવું લખ્યું છે કે જેના હાથે આ દુનિયાનો પાયો નખાયો ને એના જ હાથે મંદિરનો પાયો નખાયો. આ મંદિર આ ધરતી ઉપર બહુ મોટું થશે અને આખા વિશ્વની અંદર એ મંદિર વિખ્યાત થશે, અને આજ પણ વિખ્યાત છે જ. બીજા ઘણાય ધરા ઉપર ધામ છે અને ઘણાય ધામ થશે, પણ ઉત્તમ મહિમા તો વડતાલ ધામનો કાયમને માટે ગવાશે. વળી આશ્ચર્યની વાત તો એ કે પાષાણ વિનાની પોલી પૃથ્વી, તમે 25 ફૂટ ખોદો 50 ફૂટ, એક પણ પાણો નીકળે નહીં, એકલી કુણી માખણ જેવી માટી નીકળે, અને એમાં આવું અડીખમ મંદિર બાંધવું એ કઈ છોકરાની રમત છે? અને ભગવાન શ્રી હરિએ કેવી ધરબીને ઈંટ મૂકી હશે. નરનારાયણ દેવનું ડેરું પડી ગયું, લક્ષ્મીનારાયણ દેવનું ડેરું ધ્રુજ્યું તો એ કાંકરો ન ખેરો. તમે વિચાર કરો, ભગવાન સ્વામિનારાયણે ખાત મુહૂર્ત કર્યું હોય એનો મતલબ એવો નહીં કે નરનારાયણ દેવનું ડેરું જેવું તેવું હતું, પણ નરનારાયણ દેવને ઈર્ષ્યા આવી કે લક્ષ્મીનારાયણ દેવ 9 શિખરવાળા કમળાકાર મંદિરમાં બેસે અને મારે સાવ આવા જમીન ઉપર નાનકા એવા ડેરામાં બેસવું, એટલે એણે હલાવીને નાખ્યું હેઠું બધું. અને આજ સંપ્રદાયમાં ક્યાંય ન હોય એવા મંદિર ઉપર ચડીને નરનારાયણ દેવ ખાલી નામના જ તપસ્વી, બિલકુલ ખોટા. સોનાના બારસાખ ને સોનાના પગથિયા. નરનારાયણ દેવ કોઈ દિવસ ચાંદીનો હાર પહેરતા નથી, કોઈ ઘરેણું નહીં, સુવર્ણના અલંકારોની અંદર સજ હોય. અને કચ્છના હરિભક્તો એવું કહેતા કે નરનારાયણ દેવને નહીં તો 12 મહિને 4 થી 5 કિલો સોનું ઘરેણામાં આવે છે.
કારણ કે પરદેશમાં બધા હરિભક્તો કોઈ કંઈક મુશ્કેલીમાં આવે એટલે ન્યા જઈને એનું કામ કરી આવે ને જોતું હોય લઈ આવે. એટલે ભગવાનનું બધું કામકાજ જ આવું. તમે જુઓ લ્યો, ગોપીનાથજી મહારાજના હાથમાં બંસરી છે ને 1 કિલો સોનાની છે, ખાલી મુરલી. અમેરિકામાં પરદેશમાં કોઈ ભક્ત રહેતા હતા અને ગોપીનાથજી મહારાજને વિશે બહુ ભાવવાળા ને બહુ મોટી પેઢીઓ કંપનીઓ ચાલતી હશે, એમાં કંઈક અચાનક મુશ્કેલી આવી અને કંઈક પેઢી બેસી ગયેલી. તેણે એવો સંકલ્પ કર્યો કે બધું કામ હતું એમને પાછું ચાલુ થઈ જાય. હે ગોપીનાથજી મહારાજ, 1 કિલોની બંસરી કરીને તમને હાથમાં આપીશ. અને એણે અહીંયા નાની વાંસળી હતી વગાડી, અને વગાડતાની સાથે જ પહેલાંનું કામ ત્યાં થઈ ગયું અને પાછું એ કામ પેઢીઓ ચાલુ થઈ એટલે 1 કિલો સોનાની બંસરી હીરે જડાવી અને એ કાળિયા ઠાકરના હાથમાં આજ પણ છે. હવે ભગવાનનું તો બધું કામ જ આવું, એણે ધાર્યું હોય જ કરે. જોતું હોય તો ગમે ત્યાંથી માગે અને ન જોતું હોય ગમે ત્યાંથી માગીને લાવો તોય ખોવાઈ જાય, તોય એ વસ્તુ ટકે નહીં. તો આવી રીતે ભગવાન શ્રી હરિએ કહ્યું કે ઘણાય મંદિરો થશે પણ લક્ષ્મીનારાયણ દેવની કીર્તિ દેશ દેશાવરની અંદર ગવાશે. ખાતમુહૂર્તનો વિધિ પૂર્ણ થયો એ વખતે રૂગનાથગીરી ગોસાઈ એમના ઘરના જીતબા હતા. એમણે ભગવાન શ્રી હરિ ખાત પૂજા કરીને ઊભા થયા એટલે કંઈક પગે લાગે કે એવું કંઈક હશે. તે જીતબા મહારાજ પાસે 100 રૂપિયા મૂકીને પાલવ પાથરીને પગે લાગ્યા. મહારાજ કે સારું થયું, અમારે બ્રાહ્મણોને દક્ષિણા દેવા જોતા જ હતા. તે મહારાજે રૂપિયા બ્રાહ્મણોને વેચી દીધા. પછી ભગવાન શ્રી હરિએ શિલ્પીઓને બોલાવ્યા. વડોદરાના પુરુષોત્તમ સલાટ અને દામોદર શિલ્પી છે, અમદાવાદના કુબેરજી શિલ્પી અને નડિયાદના હીરાજી મારવાડી બહુ સારા સલાટ હતા. એને ભગવાન શ્રી હરિએ બોલાવ્યા અને મહારાજ કહે છે કે તમે 3-4 શિલ્પીઓ તમારી જેવી કળા હોય એ પ્રમાણે કાગળમાં મને એક મંદિર એક દોરીને બતાવો. પછી જેનું ચિત્ર વધારે સારું હશે એને મુખ્ય કરશું, બીજા એને સાથ સહકાર આપવાનો. પછી ભગવાન શ્રી હરિને આગળ તમામ શિલ્પીઓ મંદિરનું ચિત્ર દોરીને લાવ્યા. બધાએના ચિત્ર જોઈને મહારાજ કે આમ તો બધાએ સરસ મંદિરના ચિત્ર દોર્યા છે પણ નડિયાદવાસી હીરાજી મારવાડીનું ચિત્ર વધારે સુંદર છે, માટે આ રીતનું મંદિર બનાવવાનું છે. શિલ્પીઓને આજ્ઞા કરી. એક દિવસ ભગવાન શ્રી હરિ નારાયણ મોલમાં બિરાજે છે. નારાયણ મોલ એટલે રામ પ્રતાપભાઈનો બંગલો, મંદિરની સામે જે છે તે, જ્યાં અખંડ ધૂન અત્યારે નીચે ચાલી રહી છે તે. તો નારાયણ મોલમાં મહારાજે 5 સદગુરુઓને બોલાવ્યા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, રામદાસભાઈ, નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી. બોચાસણવાસી કાશીદાસ એ પણ બહુ બુદ્ધિશાળી હતા, એને મહારાજે બોલાવ્યા. મહારાજ કે જુઓ, મંદિરનું ખાતમુહૂર્ત થઈ ગયું અને ખાતમુહૂર્ત થઈ ગયું એટલે કાંઈ જવાબદારી પૂરી થતી નથી, હવે જ બધાની ઉપર જવાબદારી આવે છે. માટે મંદિર બહુ સરસ બનાવવાનું છે પણ એ મંદિરની જવાબદારીનું કામ કોને સોંપશું? જેને રાજનીતિ વ્યવહાર આવું બધું આવડતું હોય એવો કોઈ વ્યક્તિ હોય તો જો બતાવો તો એને આ બધું કામ સોંપીએ. હવે એ વખતે સભાની અંદરથી બોલ્યા, સુણી મુક્ત મુનિ પ્રમાણ, એકામમાં બ્રહ્મ મુનિ સુજાણ, પૂર્વાશ્રમે રાજદ્વાર સાર, એવા કરેલા બહુ કારભાર. મહારાજ, અમે તો બધા ઠીક બ્રાહ્મણના દીકરા, પણ બ્રહ્માનંદ સ્વામી પૂર્વે રાજકવિના પુત્ર હતા એટલે રાજદ્વારમાં એને પિતા સાથે વારંવાર જતા હોય ને આવા ઘણાય કામ જોયા હોય તો બધોય કારભાર એ કરી જાણે. ચણતરમાં જે વસ્તુઓ જોઈએ સારી મોળી કઈ ક્યાંથી લાવવી. બ્રહ્મમુનિ એવા ચતુર છે, પૃથ્વીના કોઈ પણ છેડેથી વસ્તુ લાવી અને કામ કરશે અને તમને રીઝાવશે. અને મહારાજ ધન વગેરે કદાચ ખૂટે તો ક્યાંય લેવા જવું પડે, કોઈ 5 હરિભક્તોને પ્રેરણા કરવી પડે. મહારાજે અમારું કામ નહીં, એ બ્રહ્માનંદ સ્વામીનું કામ. એ હરિભક્તોને કહી અને પ્રેરણા કરી અને ઢગલે ઢગલા ધન ઉપાર્જન કરે એવા બુદ્ધિશાળી છે. ત્યારે ભગવાન શ્રી હરિએ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે બ્રહ્મમુનિ, વડતાલ મંદિરની જવાબદારી તમારા ઉપર અમે નાખીએ છીએ.
બ્રહ્માનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં, આ પણ તમારી સેવા જ છે, જરૂર હું સેવા કરીશ, 3 ભુવનમાં જ્યાં વસ્તુ મળતી હોય ત્યાંથી મંગાવીશ, પણ મહારાજ હું એકલો શું કરું, કોઈક મારી સાથે મદદગાર તો જોઈએ ને. મહારાજ કે તમારે કોને જોઈએ છે, આટલા બધા સંતો બેઠા છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ આંગળી ચીંધીને કહ્યું કે આ અક્ષરાનંદ સ્વામી છે ને એ બહુ બુદ્ધિશાળી છે, એ કામ એને ફાવશે, માટે એને મારી સાથે જો તમે રાખો તો વધારે સારું. નિત્યાનંદ સ્વામી કહે છે કે મહારાજ બ્રહ્માનંદ સ્વામીની વાત બરોબર છે, કારણ કે બ્રહ્માનંદ સ્વામી કે